ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો। ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ છે, ત્યારે ગુજરાત દેશમાં દેવાદાર રાજ્યો તરફ અગ્રીમતા તરફ છે। ત્યારે 89,000 જેટલા દેવામાં જન્મે છે, જ્યાં ગુજરાતમાં આર્થિક અસમાનતા વધતી જાય છે। ત્યારે મંત્રીઓના ભથ્થામાં થયેલો વધારો ચિંતાનો વિષય છે, જ્યાં રાજ્યમાં 78 લાખ પરિવાર ગરીબી રેખા નીચે જોઈએ છે। ત્યારે આવો જોઈએ મનીષ દોશીએ શું કહ્યું। ભાડા ભથ્થામાં વિશેષ વધારો કરીને બહુમતીના જોયે જે નવી જાહેરાત કરી, મને એમ લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાનો વિષય છે। એક તરફ સમગ્ર દેશની અંદર ગુજરાત એ અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે કોઈની સ્થિતિ હોય તો ભાજપા સરકારની સ્થિતિ છે, એટલે કે જન્મ લેતો ગુજરાતી 89,000ના દેવા સાથે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે છે। વધતું જતું દેવું, નાણાકીય વ્યવસ્થાપનનો સદંતર અભાવ અને સામાન્ય ગુજરાતી પોતે સતત અસમાનતાનો ભોગ બનતો હોય ત્યારે આ પ્રકારની મંત્રીશ્રીઓ કઈ પ્રકારની સેવા સુવિધાઓ મેળવવા માંગે એ સમજાતું નથી। ગુજરાતની અંદર 3.54 કરોડ નાગરિકો મફત અનાજ ઉપર આધારિત છે। આ સરકારનો આંકડો છે। 2011 પ્રમાણે 78 લાખ કરતાં વધુ ગરીબ પરિવારો છે, એ સરકારનો આંકડો છે। 2011 પ્રમાણે નવી ગણતરી કરીએ તો એ તો ઘણો બધો અધધર થઈ જાય। તેવા સંજોગોમાં એક તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે, એ આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ગુજરાતની સ્થાપના વખતે પૂજ્ય રવિશંકર મહારાજે જે વાત કરી હતી એ હું આજે યાદ કરાવવા માંગુ છું ભાજપા શાસકોને કે ગુજરાતનો સેવક એ જાહેર સુવિધાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, જાહેર નાણાંનો વધુ સદુપયોગ કરે। આ વાત જો પૂજ્ય રવિશંકર મહારાજની આજે પણ ભાજપાના શાસકો યાદ કરે તો મને એમ લાગે છે કે આવી સુવિધાઓથી તે દૂર રહે। બેફામપણે ખર્ચો કરીને જાહેર પ્રજાના નાણાંનો વેપાર કરવો અને બીજી બાજુ વિકાસની વાતો કરવી, આ સંપૂર્ણપણે ચિંતાનો વિષય છે। ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું કે આવી સુવિધાઓમાં રાખતા મંત્રીઓ જે લોકતંત્રમાં રાજા તરીકે વર્તી રહ્યા છે એ કોઈ પણ